આઝાદીના 75 વર્ષની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા સાથે ગુજરાત ફર્સ્ટ એ ગુજરાતના તમામ જિલ્લાઓ, તમામ મહાનગરોની અંદર તિરંગા યાત્રા યોજી અને આ તિરંગાનું માન વધારી રહ્યું છે. આ તિરંગા માટે કેમ આપણને માન છે? કારણ કે અંગ્રેજોની ગુલામી સામે આપણે લડ્યા અને ત્યારબાદ આ તિરંગાને આજે આપણે શાનથી જોઈ રહ્યા છીએ. આપણા દેશની એક ઓળખ છે, આપણો તિરંગો છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ સહિતના જે નેતાઓ છે, આ નેતાઓની ઓળખ, આ નેતાઓની યાદ એ આપણને આ તિરંગો અપાવે છે. ત્યારે આ તિરંગા માટે કેટલાય લોકોએ બલિદાન આપ્યા છે. કેટલાય એવા નામી અનામી લોકો આ તિરંગાની શાન માટે શહાદત વહોરી લીધી છે. તિરંગા સાથે અનેક કહાનીઓ જોડાયેલી છે. તિરંગા સાથે અનેક વાતો, અનેક વાર્તાઓ છે એ જોડાયેલી છે. ત્યારે એક ભારતીય તરીકે આ તિરંગાને આપણે સલામ કરીએ છીએ. પરંતુ આ તિરંગા માટે આજે પણ એવા કેટલાય લોકો છે કે આ તિરંગા માટે લડી રહ્યા છે. આ તિરંગાને દેશના કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધી જોવા માંગે છે. આપણે વાત કરી રહ્યા છીએ તિરંગા ગર્લ તંઝીમ મેરાણીની. તંઝીમ આપણી સાથે છે. તંઝીમ, સ્વાગત છે આપનું. સૌથી પહેલા તો તમારી જે મુહિમ છે તિરંગા માટેની, કે તમે દેશના દરેક ખૂણા પર, દેશની દરેક જગ્યા પર તિરંગાને લહેરાતો જોવા માંગો છો. 2016થી તમે એ લાલ ચોકની અંદર પણ તિરંગો લહેરાવવાનો પ્રયત્ન કર્યો ને ત્યારથી એ તિરંગા ગર્લનું બિરુદ મળ્યું. ગુજરાત ફર્સ્ટ તમને આવકારે છે, તમને સલામ કરે છે ને તમારું જે કાર્ય છે એને આવકારે છે. સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આજે આપણે તિરંગા સાથેની તમારી જે કંઈ વાતો છે આપણે લોકોની વચ્ચે મૂકીશું. સૌથી પહેલાં તો હું તમને એ પૂછવા માંગીશ કે તિરંગા ગર્લનું બિરુદ કઈ રીતે મળ્યું? આ તિરંગાને કેમ વિચાર આવ્યો કે હું લાલ ચોક જઈને ફરકાવું? કેમ વિચાર આવ્યો કે હું જેએનયુ જઈને ફરકાવું? કઈ વાતો છે જે તમને આ તિરંગા માટે પ્રેરણા આપે છે? સૌથી પહેલાં હું 8 વર્ષની હતી. તો 8 વર્ષની હતી ત્યારે અન્નાજીનું લોકપાલ આંદોલન થયું હતું. તો ત્યારથી મને એવું હતું અંદરથી કે મારે દેશ માટે જ કંઈક કરવું છે. અને ત્યારે મેં મારા ડેડીને બી કીધું કે મારે દેશ માટે જવું છે અને મારે લોકપાલ આંદોલનમાં બી જોઈન થવું છે. પણ ત્યારે હું હતી 8 વર્ષની, તો ઓબ્વિયસલી આ ભીડ હતી એટલે ના જ પાડી હોય. પછી હું જેમ જેમ મોટી થતી ગઈ મને ઇન્ટરેસ્ટ એ સાઈડ જ ડેવલપ થયો. અને પછી બી મેં રિસર્ચ કર્યું અને બધું જાણ્યું તો ખબર પડી કે કાશ્મીર આપણો પાર્ટ છે, ઇન્ડિયાનો અભિન્ન અંગ છે. તો બી અહીંયા જે ગતિવિધિઓ થાય છે, જ્યાં બધું ટેરરિઝમ છે, એ બિલકુલ અલગ છે. તો પછી મેં મારા ડેડીને કીધું તો ઓબ્વિયસલી એઝ અ ડેડ એમને ના પાડી કે રિસ્ક છે. પછી મેં એમને એક પોયમ લખીને આપી હતી, જા રહી હું મેં લેકે તિરંગા, શાન बढ़ाऊंगी लहरा के मैं तिरंगा, जो लिपट के आऊं तो है 7 तिरंगा, फिर भी लहराना आप और तिरंगा और तिरंगा. क्या बात, क्या बात. તો આ પોયમ પછી જે મેસેજ કન્વે કરવો હતો મારે, એ કન્વે કર્યો મેં. અને પછી સમજી ગયા કે મારે દેશ માટે શું કરવું છે. તો એના પછી મારી મુહિમ એકચ્યુઅલીમાં સ્ટાર્ટ થઈ. સૌથી પહેલાં 2016 15 ઓગસ્ટ એ તંઝીમ મેરાણી ગુજરાતથી નીકળ્યા. તિરંગો લાલ ચોકમાં ફરકાવવાનો હતો. એ મને યાદ છે, મીડિયાની અંદર પણ તમામ જગ્યાએ તમારા સમાચારો ચાલતા હતા. એ અનુભવ કેવો રહ્યો? ચલો નિષ્ફળતા મળી, પરંતુ તિરંગા માટેનું માન એ ક્યારે કેટલું વધી ગયું? તમારી સાથે આખો ઇન્સિડન્ટ શું બન્યો હતો કે જ્યારે તમે અમદાવાદથી લાલ ચોક તિરંગો લહેરાવા જતા હતા? કોને કોને અહીંયા મળ્યા હતા? કોની કોની સાથે વાત કરી હતી? અને ત્યારે એક્ઝેક્ટ શું તમારો અનુભવ રહ્યો? જ્યારે ડિસાઈડ કર્યું તો મીડિયાનો ફૂલ સપોર્ટ મળ્યો, સ્કૂલથી સપોર્ટ મળ્યો. હર એક માણસ જેને આ વાત ખબર હતી બધાએ મને સપોર્ટ કર્યો. પણ સપોર્ટ સાથે સાથે કોઈએ એમ બી કીધું કે તું મુસ્લિમ છે ને તું કાશ્મીરમાં ઇન્ડિયાનો ફ્લેગ કેમ હોઇસ્ટ કરવા જાય છે? તો આ ક્વેશ્ચન પછી મને હંમેશા ક્વેશ્ચન થાય છે અને હજી બી થાય છે કે તું મુસ્લિમ હોય છે ને તું મુસ્લિમ છે તો બી તું ઇન્ડિયા માટે કેમ આટલું બધું કરે છે? બટ આ કોઈ જાતિવાદની લડાઈ નથી, આ દેશ અખંડ ભારતની લડાઈ છે. આઝાદીની ચળવળમાં તો મુસ્લિમો પણ બિલકુલ. તો જ્યારે હું ચાલુ કરી મારી જર્ની, તો હું અહીંયા અમદાવાદથી હું દિલ્હી ગઈ, પછી અહીંયા હું રોકાણી, પછી ત્યાંથી મારી શ્રીનગરની ફ્લાઇટ હતી. હવે શ્રીનગર હું ફ્લાઇટમાં બેઠી, બટ આઈબીના અધિકારીઓ મારી બાજુમાં હતા.
પછી ત્યાં એરપોર્ટ, હું જ્યારે શ્રીનગરના એરપોર્ટ પહોંચી ત્યાંથી જ મને VIP રૂમમાં લઈ ગયા અને મને 2-3 કલાક સમજાવવામાં આવી, કેમ કે જે ટાઈમે હું ફર્સ્ટ વાર ગઈ હતી ને એ ટાઈમે બુરહાન વાનીનું એન્કાઉન્ટર થયું હતું. તો ત્યારે મને બહુ બધા ઓફિશિયલ્સ આવ્યા હતા, સમજાવી કે અહીંયા અમારી આર્મીની ગાડી બી જાય છે તો બી એ પાછી એમનામ નથી આવતી. તો એમને બી મતલબ સમજાવ્યું. પછી હું જીદ કરીને એરપોર્ટના ફર્સ્ટ ફ્લોર પર જતી રહી. તો એરપોર્ટના ફર્સ્ટ ફ્લોર પર ગઈ, મેં મારા દેશ મતલબ જય હિન્દ, ભારત માતાની જયના નારા ચાલુ કર્યા. સામે બી અમુક લોકો અલગાવાદીઓ હતા, તો એ લોકો કાશ્મીરને ચાહીએ આઝાદીના નારા ચાલુ કર્યા. પણ ત્યારે મેં એક હજી નોટિસ કરી વસ્તુ કે એરપોર્ટ પર જે શોપ્સ હોય ત્યાંથી લોકો આવીને એ સામેવાળાની સાઈડ થઈ ગયા. ત્યાંના સ્થાનિકો અલગાવવાદીઓ સાથે અલગાવવાદીઓ સાથે થઈ ગયા. મારા સમર્થનમાં બી લોકો આવ્યા હતા. એ સમય કેવું વાતાવરણ હતું તિરંગા માટે થઈ અને જે લડાઈ હતી, એ કેવો માહોલ હતો કાશ્મીરની અંદર? એકદમ ફેસ ટુ ફેસ થઈ ગયો હતો. અને પછી જ્યારે સામેવાળા અમે નારા લગાવતા હતા, એ નારા લગાવતા, પછી બધા આયા ને એ હોલ ખાલી કરાવી દીધો ઉપરનો. પણ પછી ત્યારે મેં ડિસાઈડ કર્યું, ભલે મને આ વખતે લાલ ચોકમાં ના પાડી હોઇસ્ટ કરવાની, પણ હવે નેક્સ્ટ ટાઈમ હું JNUમાં બી હોઇસ્ટ કરીશ અને લાલ ચોકમાં બી હોઇસ્ટ કરીશ. ત્યારે કાશ્મીરમાં 2016માં પ્રયત્ન કર્યો, ઉંમર પણ ખૂબ નાની હતી. અલગાવવાદીઓ સામે આવી ગયા, એરપોર્ટ પરનું એ વાતાવરણ, તો એ ડર લાગ્યો તો ક્યાંય? કારણ કે કાશ્મીરની એ ધરતી, ઉંમર નાની, અલગાવવાદીઓ એરપોર્ટ પર સામે નારા લગાવે, તો તિરંગા માટેનું માન કેટલું વધી ગયું હતું અને ડર કેટલો લાગતો? ડર તો જરાય બી નથી લાગતો, હજી બી નથી લાગતો, કેમ કે પહેલાં બી કહેતી હતી ને હજી કહું છું, કફન સાથે લઈને ફરું છું. એટલે ક્યારે બી ડર નથી લાગવાનો. દેશ માટે સારું કામ કરું છું એટલે ડર તો કોઈ વસ્તુ જ નથી. ત્યાંથી પછી કઈ રીતે જર્ની પરત આવ્યા? કોઈએ સમજાવ્યા? કઈ રીતે નિષ્ફળતા તો ના કહી શકાય, એક સારો પ્રયત્ન જ કહેવાય, કારણ કે કાશ્મીર સુધી જવું, ત્યાં તિરંગો લહેરાવવાનો પ્રયત્ન કર્યો, બહુ સારી બાબત છે. કોનું મોટિવેશન તમને આની અંદર મળ્યું હતું? ત્યારબાદ તમે સંસદ ભવન પણ પહોંચ્યા હતા, વડાપ્રધાન શ્રીને મળવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તો એ આખી જર્ની તિરંગા માટેની કેવી હતી તમારી? બીજી વાર બી હું ગઈ લાલ ચોક અને મેં ફ્લેગ હોઇસ્ટ કર્યો. અને પછી ફ્લેગ હોઇસ્ટ કર્યા પછી બી મતલબ મોટિવેશન તો હરેક જગ્યાથી મળતું જ હતું. અને મીડિયાએ બી બહુ સપોર્ટ કર્યો છે. અને હરેક માણસે જેને આ વાત ખબર છે, સપોર્ટ બી અમુક લોકો કરે બી, અમુક ના બી કરે, બટ જે લોકો નથી કરતા એમનાથી વધારે મોટિવેશન મળે છે સારું કામ કરવાનું. કેમ કે એ લોકોની કમેન્ટ્સ, એ લોકોના જે વિચારધારા છે એમને હું ચેન્જ કરવા માંગુ છું, એ મને ચેન્જ નહીં કરી શકે. તો મોટિવેશન તો મળે છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને બી મળવાનું 2 વાર હતું, બટ એમનો સત્ર ચાલુ થવાનો હતો તો એ નીકળી ગયા, 2 વાર રહી ગયું એવી રીતે. પણ મારી કાર્ય આગળ બી, મારા કાર્ય આવી રીતે ચાલુ રહેશે જોરો શોરોથી. ફાઇનલી 2017ની 7 ઓગસ્ટ કે તમે લાલ ચોક પર તિરંગો પણ લહેરાવ્યો, આપણા આર્મી જવાનો સાથે રક્ષાબંધન પણ ઉજવ્યું. ત્યારે કાશ્મીરની ઘાટીઓનો માહોલ પણ થોડો ખરાબ હતો 2017 વખતે. તો એ સમય કેવો અનુભવ રહ્યો? એ જર્ની આખી કેવી હતી અને કેટલી હિંમત સાથે લાલ ચોકમાં તિરંગો લહેરાવ્યો હતો? બીજી વાર જ્યારે હું ગઈ 2017માં 7 ઓગસ્ટના, તો રક્ષાબંધનનો દિવસ હતો. એ વખતે હું કાશ્મીરી છોકરી બનીને ગઈ હતી ત્યાંની. અને અમે એરપોર્ટથી જ બધા અલગ થઈ ગયા હતા, ખાલી અમે ઇશારોમાં કોન્ટેક્ટ કરતા હતા, બિકોઝ અમને હતું કે આ વખતે બી રોકવામાં આવશે. જેમ 2016માં પહેલી વખત રોકવામાં બિલકુલ. તો એરપોર્ટથી જ અમે કોન્ટેક્ટ્સ બધાના ખાલી આઈસ ટુ આઈસ તમારે સમજવાનું હોય. પછી જ્યારે અમે લેન્ડ થયા શ્રીનગરમાં, ત્યારે પછી મારે એરપોર્ટ ક્રોસ કરવાનો હતો 2 મિનિટની અંદર, બહાર નીકળવાનું હતું, કેમ કે બહાર ગાડી ઊભી હતી અને ત્યાંથી અમારે લાલ ચોક જવાનું હતું. તો મને નથી ખબર ડેડી ક્યાં છે, બીજા અમારી સાથે 2 જણા હતા એ ક્યાં છે. બસ હું ગઈ અને હું બેઠી અને પછી અમે લોકો બધા ગયા. અને પછી અહીંયા મેં રક્ષાબંધન બનાવ્યું. જેટલા બી રસ્તામાં આર્મી જવાનો હતા એમને મેં રાખી બાંધી. લાલ ચોક પહોંચી, ત્યાં મેં નવીન જૈન સરને રાખી બાંધી અને પછી મેં તિરંગો લહેરાયો. બટ જ્યારે મેં તિરંગો લહેરાવતી હતી પછી ત્યાંના જે લોકો હતા સામે લાલ ચોકની અંદર, હા, લાલ કેવો ચોકની માહોલ હતો? દુકાનો ખુલ્લી હતી, બંધ હતી? ત્યાં એટલે લોકો સવારનો ટાઈમ હતો, થોડી ખુલ્લી હતી. અચ્છા. પછી એ લોકો બહાર આવ્યા, એ લોકો ઇન્ડિયાનો ફ્લેગ જોયો, તો એ લોકો કાશ્મીરની લેંગ્વેજમાં ખબર નહીં કે બોલતા હતા. પછી અમે તો શાંતિથી અમારું કામ કરીને ગાડીમાં બેઠા. પછી ગાડીવાળાને મેં પૂછ્યું કે આ લોકો શું બોલતા, તો કે इन्होंने इंडिया का फ्लैग निकाला, इनको मारो, पत्थर मारो, गोली मारो. तो આ સ્ટેટમેન્ટ
કાશ્મીરની લેંગ્વેજમાં એ લોકો બોલતા પછી હતા. ત્યાંથી કેટલી વખતમાં નીકળી ગયા હતા? કારણ કે સવારનો સમય હતો, ઓછા લોકો હતા, પરંતુ ત્યાં તો એક વખત તિરંગો લહેરાવ્યા બાદ ત્યાંના લોકો તો ધ્યાન બિલકુલ. રાખતા હોય છે, તો એ પછી અમે નીકળ્યા અને ફાયરિંગ થઈ ચાલુ. તમે ત્યાંથી નીકળ્યા અને ફાયરિંગ ચાલુ થઈ. લાલ ચોકમાં કોની વચ્ચેની એ ફાયરિંગ હતી? એ લોકો અમે કાઢ્યો ઇન્ડિયાનો ફ્લેગ, કેમ કે અહીંયા તો અગેન્સ્ટ ઓપોઝિશન રહેતું જ છે, એટલે જેમ મેં કાઢ્યો અને અમે તો શાંતિથી પહેલા અમે લાલ ચોકને બી ક્રોસ કર્યું હતું. અહીંયા લાલ ચોક છે તો અમે એને બી ક્રોસ કરીને એ ઘટના શું હતી એક્ઝેક્ટ, અને પછી ત્યાંથી કઈ રીતે નીકળ્યા, કઈ રીતે અમદાવાદ પહોંચ્યા? એટલે ત્યાંથી અમે લાલ ચોક ક્રોસ કર્યો, પછી લાલ ચોકથી બી અમે ફ્લેગ હોઇસ્ટ કરીને નીકળ્યા. પછી અમે એક એરપોર્ટના જે ચેરમેન હોય ને મેમ, એમના ઘરે હતા. પછી ત્યાંથી અમારી ફ્લાઇટનો ટાઈમ કંઈક 1-2 વાગ્યાનો સમથિંગ હતો. પછી અમે એ ફ્લાઇટ જલ્દી કરાવી અને પછી અમે લોકો દિલ્હી પહોંચ્યા અને પછી ત્યાંથી અમદાવાદ. જ્યારે એ તિરંગો લહેરાવ્યો ત્યારે કેટલો ગર્વ મહેસૂસ થતો હતો? લોકોના કેવા ફોન આવતા હતા કે વાહ તંઝીમ તુને કરકે દિખાયા? કેવા ફોન આવતા હતા? શું કહેતા હતા તમારી સાથેના લોકો? બહુ ખુશ હતા, કેમ કે આ ખાલી મારી સ્ટ્રગલ નહોતી, બધાની હતી. જેટલા લોકો બી મારી સાથે ઊભા હતા એ બધાની સ્ટ્રગલ હતી. લાલ ચોકનો એ તિરંગો લહેરાવ્યો ખરેખર ખૂબ ખૂબ આપણા માટે ગૌરવની ક્ષણ કહેવાય, કારણ કે ગુજરાતની એક દીકરી અને આટલી નાની ઉંમર અને લાલ ચોક બધાય જાણે છે કે એ જગ્યા એ કેટલી ડેન્જરસ છે, કારણ કે ત્યાં જે લોકો રહે છે એ આપણા દેશ વિરોધી કૃત્ય કરવાવાળા લોકો છે અને આવા લોકોને ના છોડવા જોઈએ. તમને એ બાબત પછી કેટલું એમ થયું કે ચલો લાલ ચોકમાં તો મેં તિરંગો લહેરાવી દીધો, હવે મારે આ જગ્યાએ જઈને તિરંગો લહેરાવવો છે? લાલ ચોક પછી જ્યારે હું બીજી વાર ગઈ ને લાલ ચોક, ત્યારે એની પહેલાં બી મેં જેએનયુમાં મેં ફ્લેગ હોઇસ્ટ કર્યો અને પછી મેં લાલ ચોકમાં કર્યો. તો જ્યારે મેં જેએનયુમાં બી ફ્લેગ હોઇસ્ટ કર્યો, કનૈયા કુમારને બી મેં ફૂલ આન્સર આપ્યો છે, કેમ કે ખાલી કાશ્મીર જ નથી, આપણા દેશની અંદર કાશ્મીરનો મુદ્દો આપણી સામે છે એટલે આપણને દેખાય છે. આ દેશમાં હજી એવા 500 કાશ્મીર છે જેના મુદ્દાઓ આપણી સામે નથી, એટલે આપણને એવું લાગે છે કે આ દેશ બરાબર છે, પણ એવું નથી. દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા લોકો છે એ બધી જગ્યાએ ફેલાયેલા છે. એના માટે શું વિચારો છો કે એના માટે શું હોવું જોઈએ? દેશ વિરોધી જે કૃત્ય કરે છે, આપણા તિરંગાને જે લોકો અપમાન કરવાનો પ્રયત્ન કરે છે, એના માટે તંજીમ શું વિચારે છે? શું થવું જોઈએ એવા લોકો સાથે? એવા લોકોને તો એવા જે ગદ્દારો છે, અમુક એવું બી નથી કે ખાલી લોકો જ ગદ્દારી કરે છે, પાર્ટીઓ બી ગદ્દારી કરે છે પોતાની પોલિટિક્સ માટે. તો એવી પાર્ટીઓને, એવા લોકોને આપણા દેશથી બહાર ફેંકી દેવા જોઈએ, કેમ કે એમનું કોઈ કામ જ નથી. આપણા દેશનું ખાય પીવે અને ગદ્દારી આપણા દેશ સાથે જ કરે છે. તો એવા જે ગદ્દારો છે એમને મારા જેવા, આ બધા જેવા મીડિયા છે, દેશવાસીઓ છે, જે દેશભક્તો છે, એમને મુંહ તોડ જવાબ દેવો જોઈએ એકજૂટ થઈને. તંજીમ, આ ઉંમર હોય છે કે છોકરીઓ તૈયાર થઈને ફરતી હોય છે, શોખ પૂરા કરતી હોય છે, પરંતુ તંજીમને કેમ એવું થયું કે મારે આ બધું નથી કરવું, મારે તિરંગા માટે થઈને ફરવું છે? લોકો કાશ્મીર સામાન્ય રીતે ફરવા જતા હોય છે, પરંતુ તમારો અત્યાર સુધીનો પ્રવાસ એ માત્ર ને માત્ર તિરંગો. એ ક્યારેય બીજી જે તમારી ફ્રેન્ડ હોય, બહેનપણી હોય, એના જેવા ક્યારેય વિચાર નથી આવ્યા કે હું તૈયાર થાવ, પાર્ટિસિપેટ કરું, ઇવેન્ટમાં જાઉં, જેમ યંગસ્ટર જેમ મજા કરતા હોય છે? તો આ બધા વિચારો નહીં અને માત્ર દેશભક્તિ અને તિરંગા માટેનો વિચાર, આ પ્રેરણા ક્યાંથી આવે? જ્યારે મોદીજી વડાપ્રધાન બન્યા હતા ત્યારે એમને એમની એક સ્પીચમાં એવું કીધું હતું કે આપણે 1000 વર્ષની ગુલામી કરી ચૂક્યા છે. જો આપણે ગુલામી પાછી ના કરવી હોય ને તો આપણે જાગૃત થવું પડશે. તો બસ મને એ છે કે આ બધું આપણે પછી બી કરી શકીએ છીએ, અને બધાના ઇન્ટરેસ્ટ અલગ અલગ હોય, કોઈને એ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય, કોઈને બીજી વસ્તુમાં. પણ મારો એવો મુદ્દો છે કે આપણે દેશની અંદર અગર જો રહીએ છીએ, આપણે સેફ રહેવું છે, છોકરીઓને સેફ રહેવું છે, તૈયાર થઈને બહાર બી નીકળવું છે ને, તો એના માટે દેશ સેફ જોશે પહેલા. તો એના માટે દેશ માટે લડવું પડશે આપણે. એટલે બીજી છોકરીઓ હંમેશા સેફ રહે એના માટે થઈને આ લડત, તિરંગાની લડત ચલાવો. બિલકુલ. આગળ શું કરવા ઈચ્છો છો? શું કરી રહ્યા છો? તમારા કરિયરમાં શું કરી રહ્યા છો? દેશની સેવા માટે શું કરવા માંગો છો તમે? અત્યારે હું કોલેજના 2nd યરમાં છું અને સાથે સાથે યુપીએસસીની પ્રિપેરેશન કરું છું. અને અત્યારે મેં સુપ્રીમ કોર્ટમાં PIL કરી છે હિજાબ બેનના લીધે, કે જેટલા પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે જેમાં છોકરીઓ હિજાબ પહેરીને જાય છે એ બેન થવી જોઈએ.
તમે એક મુસ્લિમ સમાજમાંથી બિલોંગ કરો છો. હિજાબ એ કદાચ તમારા ધર્મ સાથે જોડાયેલી વાત છે અથવા તો એને જોડવામાં આવે છે. એમ છતાં પણ તમે જે કંઈ શૈક્ષણિક સંસ્થાઓ છે કે જ્યાં શિક્ષણનું કાર્ય થાય છે ત્યાં હિજાબ બંધ માટેની તમે માંગ કરી છે, એ સારો મુદ્દો છે. પરંતુ એનાથી શું એમ એક એવો વર્ગ છે કે જે આનો વિરોધ કરી રહ્યા છે, તમે આનું સમર્થન કરી રહ્યા છો, એના પાછળના શું કારણો છે? વિરોધ એટલે કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં આપણે જઈએ છીએ, બધા ઇક્વલ છે, કોઈ હિન્દુ મુસ્લિમ કોઈ જ નથી. બધાને એક યુનિફોર્મ કેમ આપવામાં આવ્યો છે? બિકોઝ કે યુનિફોર્મ એટલે આપવામાં આવ્યો છે કે બધા ઇક્વલ છે, કોઈ ગરીબ નથી, કોઈ અમીર નથી, બધા એક જેવા જ છે. તો જ્યારે કોઈ હિજાબ પહેરીને જાય છે ને વિરોધ થાય છે તો એ મતલબ એ વસ્તુ સાચી છે કે વિરોધ થવાનો જ છે. કેમ કે હવે કાલે તો કોઈ એમ કહે કે હું શીખ છું તો હું આ પહેરીને જઈશ, હું આ પહેરીને, એ વસ્તુ ખોટી છે. અગર તમે સ્કૂલમાં જાઓ છો, તમારું ધર્મ છે, તમે ફોલો કરો, ખોટું નથી. તમારો ધર્મ છે, તમે ફોલો કરો, ખોટું નથી, પણ એ તમારા એજ્યુકેશનની બહાર હોવું જોઈએ. અચ્છા, સિવિલ કોડની આપણે વાત કરી રહ્યા છીએ, એ સારી વાત છે. કારણ કે જ્યારે ઇન્સ્ટિટ્યુશનની અંદર ભણવા જતા હોય છે અને ત્યાં ધર્મનું દેખાડો અથવા તો કે આ હિન્દુ છે, આ મુસ્લિમ છે, એના માટેની તમારી વાત છે, શું લાગે છે કદાચ આ હિજાબ અને આવી બધી વસ્તુઓ હટી જાય તો લાગે છે કે દેશની અંદર ફરી એક વખત તમામ લોકો એક સાથે, હિન્દુ મુસ્લિમ એક સાથે જોવા મળે? બિલકુલ, પણ એની પહેલાં બી મેં હમણાં જ તમને કીધું કે અમુક પાર્ટીઓ છે જે અલગ કરે છે પોતાની વોટ બેંક ચલાવવા માટે. તો એ પાર્ટીઓને આપણે એ સત્તા સુધી નથી પહોંચવા દેવાની. હું પાર્ટીઓને સમર્થન નથી કરતી, પણ હું એમની આઈડિયોલોજીને સમર્થન કરું છું કે દેશભક્તિવાળી જે આઈડિયોલોજી છે એને તમે સત્તા પર બેસાડો તો અખંડ ભારત બનશે, એમના નથી બનવાનું. જ્યારે આ બધી વાત તમે કરો છો અને જ્યારે જેએનયુ હોય કે લાલ ચોક હોય, આ જગ્યાએ તિરંગો લહેરાવ્યો, ત્યારે મનમાં કયા શહાદતો યાદ આવે છે, કયા એ ભારતના વીરો અને ભારતના કયા સપૂતો તમને યાદ આવે છે? એમની કઈ કઈ ઝાંખીઓ છે કદાચ આમ ચહેરા થઈ જાય છે? હા, એ કયા કયા સપૂતો છે? ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, સુભાષચંદ્ર બોઝ, બહુ બધા છે. હજુ પણ તિરંગાની ઘણી એવી વાતો કે જે આપણે આગળ કરીશું, પરંતુ હાલ તંજીમ સાથે આપણે એક બ્રેક લઈશું અને બ્રેક બાદ તિરંગાની અનેક વાતો આપણે તંજીમ સાથે કરીશું. सारे जहां को ये दिखाएंगे, अमृत काल मनाएंगे, सारे जहां को ये दिखाएंगे, अमृत काल मनाएंगे. મેરી આન મેરી બાન મેરી શાન તિરંગા હે ને આપણે તિરંગાની વાત કરી રહ્યા છીએ. ત્યારે આપણી સાથે તિરંગા ગર્લ તનઝીમ મેરાની આપણી સાથે છે. તનઝીમ, તિરંગાની તો ઘણી વાતો કરી, તિરંગાના જે આ 3 કલરો છે એ 3 કલર એ કંઈક મેસેજ આપે છે, કંઈક સૂચવે છે. તમારા માટે શું મેસેજ છે આ 3 કલરોનો, અને જે આપણું ચક્ર છે એનો શું મેસેજ છે તમારા માટે? તિરંગાનો આપણી આન બાન શાન છે, એને આપણે સાચવવાની છે આગળ જતાં બી. તો હરેક કલર હરેક મેસેજ આપે છે. જેમ કે ઓરેન્જ કલર છે તો એ શૌર્યનો મેસેજ આપે છે, વ્હાઇટ કલર છે પીસનું મેસેજ આપે છે, અને ગ્રીન છે એ હરિયાળીનું મેસેજ આપે છે. તો હું બસ એ જ ઈચ્છું છું કે મારા દેશની અંદર આ 3 વસ્તુ હોવી જોઈએ અને હું મારા આખી દુનિયામાં ગર્વથી મારો તિરંગો હર એક જગ્યા પર લહેરાવું. અશોક ચક્રની વાત કરીએ તો અશોક ચક્ર બી આપણા દેશનું એક બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ આપે છે. આપણો દેશ આપણી આખી દુનિયામાં એવી રીતે એકદમ ઉજાગર થઈને એકદમ ડેવલપ થઈને આગળ વધવો જોઈએ.
આગળ બી કોન્સ્ટિટ્યુશન સાથે સાથે આ 3 રસ્તાની સાથે સાથે કોન્સ્ટિટ્યુશનની જે અંદર ગદ્દારીઓ થાય છે એને બી હું જોઉં છું અને સમજાવવાની કોશિશ કરું છું દેશવાસીઓને. કઈ કઈ એ બાબતો છે અને શા માટે હિન્દુ રાષ્ટ્રની માંગ કરી રહ્યા છે? હિન્દુ રાષ્ટ્રમાં બેનિફિટ્સ જ બેનિફિટ્સ છે, કેમ કે 57 દેશ છે ઇસ્લામિક આપણા દુનિયા આખી દુનિયા. ઇસ્લામની અંદર જે નિયમો છે એ નિયમોનો ડર